ખેડાના હરિયાળા ગામની ઇન્દિરાનગરીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। 25થી વધુ ઘરો જળબંબાકાર થયા છે। પરિવારોને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। સ્થળ પર ધારાસભ્ય, મામલતદાર, ટીડીઓ અને પ્રમુખ પહોંચી ગયા છે। અવિરત વરસાદથી ખેડા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે હરિયાળા ગામમાં પૂર જેવી સ્થિતિ છે। લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। तो आज दृश्यों आप જોઈ રહ્યા છો ખેડાના હરિયાળા ગામના છે, જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। अनेक मकानों છે, घर છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અવિરત વરસાદથી ખેડા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે। તમામ જે સોસાયટી હોય કે શેરીઓ હોય તેમાં પાણી વહેતા હોય, રસ્તાઓ જાણે સમુદ્ર બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેડાના હરિયાળા ગામે ઇન્દિરાનગરીના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જે ત્યાંના લોકોની હાલાકીની સાક્ષી પૂરે છે। मातर विधानसभा बधा ज गाम प्रभावित है। एम खास एक मारू गाम बलाड़ा आगे पीछे दलोली, बामण गाम, परियत जे मारी विस्तार साइड थी जाए तो त्या आगे वालोतरी है। ये बधा ज गाम एटलू बधु पानी 4-4 फूट पूरी जमीन अंदर घास विभाग अमरा विस्तार अंदर बधाय एटले उपरवासनु पाणी बधु ज अमरा विस्तार में आवे। एथी करी जे मातन खेड़ा तारापुर रोड से त्या बे जग्याए वारुकास करीने एक विस्तार है अने एक परियत त्या बंने हाईवे पर फूट 1.5 फूट पानी आई गया है। ये रीते घણા બધા રસ્તા ઉપર પાણી આવી ગયું, પણ વાહન વ્યવહાર ચાલુ હોય, જરૂર પડે બંધ પણ કરવા પડે। એ રીતે ખેડા તાલુકાના હરિયાળા છે, વાંટડી છે, વાવડી છે, રડુ છે, બેરઈ, ડઠાલ આ બધા જ ગામડાની અંદર મારા જે વિસ્તાર છે તે બાજુ મેમદાદ છે, મેમદાદમાં પણ અત્યારે અતિશય વરસાદ છે, એટલે બધું જ પાણી આવતું હોય નીચાણ વિસ્તાર કે જ્યાં નદી હોય ત્યાં નદીને મળી જાય, પણ નદી અમારા માતરની અંદર નદીને પાણી વરસાદી पानी મળે નહીં। आगे जता निकास थाय पछी साबरमती सीधू मळे। हवे ए निकास ना थाय त्यां सुधी अमारा गामडानी घणी मुश्केली रहे।